ભુજ નગરપાલિકા દ્વારા શહેરના નવા બસ પોર્ટ પાસે આવેલી જૂની અને જર્જરિત દુકાનો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બસ પોર્ટ પાસેના રસ્તા પહોળા કરવા, ટ્રાફિકની સમસ્યા હલ કરવી અને મુસાફરોની સુવિધામાં વધારો કરવો. ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલના જણાવ્યા અનુસાર ચોમાસા પહેલા તમામ દુકાનદારોને નોટિસ આપી દેવામાં આવશે અને ત્યારબાદ દુકાનો ખાલી કરાવી તોડી પાડવામાં આવશે. આ વિસ્તારમાં નવા અને પહોળા રોડ બનાવવામાં આવશે, જેથી બસોની અવરજવર સરળ બને. પાલિકાએ આ વિકાસ કાર્યમાં વેપારીઓનો સહકાર માંગ્યો છે, જેથી ભુજને એક આધુનિક ટ્રાન્સપોર્ટ હબ મળી શકે. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. બધી જ દુકાનો જે 99 વર્ષના ભાડા પટ્ટે લીઝ પર આપવામાં આવેલી છે, તે જે પણ કબજેદારો છે હાલ, તે બધા જ ભાડુઆતોને નોટિસ આપવામાં આવશે અને ચોમાસા પહેલા તેમને જો જરૂર પડશે તો ત્યાંથી ખાલી કરવામાં આવશે, જેથી કરીને કોઈ અણબનાવ ન બને. પહેલા જનરલી નગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે, જેમાં સઘળી જનતાને અનુરોધ કરવામાં આવતો હોય છે કે આપની માલિકીની કોઈ પણ જગ્યા, ઘર અથવા તો દુકાનો જે પ્રોપર્ટી જર્જરિત હાલતમાં છે તે તાત્કાલિકપણે ખાલી કરવી અથવા તો તેને રિનોવેટ કરાવવી, જેથી કોઈ અણબનાવ ન બને, જેનાથી કોઈ જાનહાનિ કે માલહાનિ ન થાય.